સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્યુગલો વાગી ગયા છે। આવતીકાલે તારીખ 11 અંતિમ દિવસ છે ફોર્મ ભરવાની। ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક ટિકિટ વાંચક પર એવો ખેલ ખલાયો જ્યારે સામાજિક લેટર પેડનો દુરુપયોગ કરીને ટિકિટનું પત્તું કપાયું હોય તેવા કિસ્સા સામે આવ્યો છે। ત્યારે આપણી સાથે એક યુવાન જોડાયા છે, એમને પૂછીશું કે શું સમગ્ર બાબત હતી અને કેવી રીતે આપની ટિકિટ કપાઈ। ટિકિટમાં એવું છે કે મેં મારા પરિવારની એક ટિકિટની માંગણી કરેલી અને મને મારા ચાન્સીસ વધારે હતા। ભાજપના હું સતત 15-20 વર્ષથી કાર્યકર્તા છું, સક્રિય કાર્યકર્તા છું, પણ સમાજના અમુક વિરોધી વ્યક્તિઓએ અમારા સમાજનું જે ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યું છે, ટ્રસ્ટનો દુરુપયોગ કરીને અને મારા વિરોધ જિલ્લા પ્રમુખ સુધી એવું લખાણ મોકલું છે કે આ સમાજમાં આ વ્યક્તિને ગઈ ચૂંટણીમાં ગઈ ચૂંટણી જે પેટા ચૂંટણી થઈ હતી એ ચૂંટણીમાં આ વ્યક્તિએ 100 વ્યક્તિ લઈને અહીંથી પ્રવાસ જઈને અમને ભાજપ વિરુદ્ધ કૃત્ય કર્યું હતું એવું લેટર પેડમાં જાહેર કરેલું છે। આ લેટર પેડ પર જે આપના પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે 100 લોકોને લઈને જતા રહ્યા હતા, એના કારણે વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે એ લેટર પેડમાં કેટલાક લોકોની સહી છે? સત્તાવાર રીતે લેટર પેડ પર કોની સહી હોવી જોઈએ અને કોની સહી છે? હવે સત્તાવાર રીતે આ લેટર પેડ પર મુખ્યત્વે મારી જ સહી હોવી જોઈએ, કારણ કે આ ટ્રસ્ટને અમારા ટ્રસ્ટીઓ દ્વારા નિમણૂક જેની સર્વ સંમતિથી મને સત્તા આપેલી છે। જે ટ્રસ્ટ આ લેટર પેડ હજુ કોઈ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે કોઈની નિમણૂક નથી થઈ, છતાં આ લેટર પેડનો દુરુપયોગ અને કોઈ કોમ્પ્યુટરાઇઝ પ્રિન્ટ કરીને આ લેટર પેડની ઇસ્યુ કરવામાં આવી, જે સોશિયલ મીડિયા વોટ્સઅપ અન્ય બધા સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા ફરતી કરવામાં આવી છે। આજે ફરતી કરવામાં આવેલી છે સોશિયલ મીડિયામાં, બરાબર, પરંતુ ક્યાંક ને ક્યાંક આપની ટિકિટ પણ કપાઈ હોય તેવા પણ એવધાણો છે। ત્યારે આની સામે આપણે કોઈ કાયદેસરી કાર્યવાહી કરી હોય એવું? હા, મેં આજે જ પોલીસ સ્ટેશનમાં જ્યારે મને ચર્ચાનો વિષય મળ્યો તો મેં આખી લેટર પેજ વાંચી અને મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને જંબુસર પોલીસ સ્ટેશનને જાણવા જોગ અરજી આપી અને ત્યાંથી ઓછી લઈ અને હવે આગળની આ સમાજના લેટર પેડનો દુરુપયોગ થયો છે। આમાં એવું નથી કે હું મારા પર્સનલ વિષયમાં હતું, સમાજના લેટર પેડનો દુરુપયોગ થઈને કોઈ બી સત્તા વગર આ લોકો જે પણ વ્યક્તિઓએ સહયોગ કરી છે એની કાયદેસરની કાર્યવાહી કાયદેસરની અરજી તો પોલીસ સ્ટેશનમાં આપી દીધી છે, પણ આગળ જતા પણ હું આ સમાજના લેટર પેડનો દુરુપયોગ ના થાય તો આના માટે હું કોર્ટમાં પણ આગળ જવાનો રહીશ। જાણે સત્તાની લાલચ એટલી બધી વધી ગઈ છે, ત્યારે સત્તા મેળવવા માટે ટિકિટ કપાય તે માટે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુધીના લેટર પહોંચાડવામાં આવ્યો અને આ લેટર ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ હોય તેવો દાવો પણ કરી રહ્યા છે। ત્યારે આ કયા લોકો છે, શું કોઈનું નામ આપના ધ્યાનમાં હોય? આ નામ અજાણ્યા જ વ્યક્તિઓ છે બધા, એટલે આપણને એનું જ્ઞાન નથી, જેના માટે મેં પોલીસને જાણ કરી છે આ વિષયમાં। જેમ જણાવી રહ્યા છે કે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ લેટર પેડ બહાર પાડવામાં આવ્યો, ક્યાંક ને ક્યાંક આ લેટર પેડ દ્વારા ક્યાંક ને ક્યાંક એમના પરિવાર અને એમની છબી પર આંગળી ઉઠાવવામાં આવી હોય તેવા દ્રશ્ય સામે આવે છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર।